સુરતમાં ફરી પુણેના પોશકાંડ જેવી અકસ્માતની ઘટના બની, જ્યાં પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી 4 વાહનોને ટક્કર મારી. આ જીવલેણ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા. વરાછા રિંગ રોડ પર શુક્રવારે રાત્રે બેફામ કાર ચાલકે કાર પર કાબુ ગુમાવી 4 વાહનોને ટક્કર મારી હતી, જ્યાં એક યુવક અને એક બાળકનું મોત નીપજ્યું, જ્યારે વધુ એક વ્યક્તિનું સારવાર બાદ શનિવારે સવારે મોત થયું. કાર ચાલકે 4 વાહનોને ટક્કર માર્યા બાદ ઘાયલોને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બેફામ કાર ચલાવી 3 લોકોનો ભોગ લેનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી. બીજી બાજુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલક દારૂના નશામાં હતો કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. રાજ્યના મહાનગરોમાં બેફામ ડ્રાઇવિંગથી લોહિયાળ બની રહેલા માર્ગો ચિંતાનો વિષય બન્યા છે. આમ છતાં બેફામ સ્પીડથી જતા વાહનોને દંડવાનો અને કડક જોગવાઈઓના અભાવે સતત રફતારનો રાક્ષસ લોકોના જીવ લઈ રહ્યો છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાયા છે વિગતો સાથે. શૈલેષ, સુરતમાં પુણે જેવી ઘટના અકસ્માતની સામે આવી રહી છે. એક કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો અને અનેક લોકોને મોતની ભેટ આપી છે. જાણે કે સુરતનો જે આઉટર રિંગ રોડ છે ત્યાં દુખિયા દરબાર જંકશન પાસે ગઈ મધરાત બાદ આ અકસ્માતની ઘટના બની હતી અને આ કાર ચાલકે 7 જેટલા લોકોને અડફેટે લીધા હતા. 4 બાઇકને અડફેટે લીધી, તેમાં 3 વ્યક્તિના મોત થયા છે, જેમાં 2 યુવાનો અને 1 બાળકનો સમાવેશ થાય છે. ગઈકાલ રાતે જે ઘટના બની હતી એ કંઈક એવી રીતે બની હતી કે આ જે કાર ચાલક છે GJ5C જે 820 નંબરનો કાર ચાલક છે એને કાબુ ગુમાવ્યો હતો અને તેને અહીંયા આ સ્થળે આ જે લાઈવ દ્રશ્યો બતાવું છું એ સ્થળે જ અહીંયા મોડી રાતના લોકો બેસવા આવતા હોય છે અને બેઠા હતા, એમને અડફેટે લીધા હતા અને આ 4 બાઇકને અડફેટે લીધી, તેમાં 3 વ્યક્તિના મોત થયા છે, 7ને ઈજા થઈ છે. જોકે અહીંયા અન્ય લોકો જે ઘટના સ્થળે બેઠા હતા તેમણે તુરંત કાર ચાલકને પકડી પાડ્યો હતો અને ઉત્તરાયણ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. પરંતુ જે ઘટના બની છે એ ખૂબ જ ગમખ્વાર કહેવાય તેવી ઘટના છે. તેની સાથે સાથે કાર ચાલક દારૂના નશામાં હતો કે કેમ તેની પણ અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે અને જે 7 વ્યક્તિને અડફેટે લીધા હતા તેમાંથી 3ના મોત થયા છે. તે પૈકી એક મહિલા જે છે એ ગર્ભવતી છે અને તે હાલ સારવાર હેઠળ હોવાનું વિગતો સામે આવી છે. ટૂંક સમયમાં જ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવશે. પરંતુ જે ઘટના બની છે એ ચોક્કસ હચમચાવી મૂકે તેવી ઘટના બની છે અને બેફામ રીતે કાર ચાલકે કાર ચલાવી અને કાબુ ગુમાવ્યો હતો એવી અત્યારે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે અને તેને લઈને આ જે ઘટના બની છે તેમાં અત્યારે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. જી, ઓવર સ્પીડની ઘટનાઓ શૈલેષ સતત વધતી જઈ રહી છે. સુરતમાં આ કોઈ પહેલી ઘટના નથી કે ઓવર સ્પીડને કારણે આ પ્રકારનો અકસ્માત સર્જાયો હોય. કોઈ જ કાર્યવાહી આ જે લોકો સામે આવે છે તેમની સામે નથી કરવામાં આવતી અને એટલા માટે જ કદાચ લોકોને હવે કાયદાનો ડર નથી રહ્યો. ચોક્કસપણે જે જગ્યાએ આ ઘટના બની છે એ જગ્યા હું બતાવીશ કે આ સુરતનો નવો બની રહેલો આઉટર રિંગ રોડ છે. એક્સપ્રેસ વેને પણ ટક્કર મારે તેવી રીતનો આ રિંગ રોડ અત્યારે અહીંયા બન્યો છે અને રાતના સમયે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આસપાસમાં રહેતા લોકો રોડ પર અને રોડની સાઈડમાં બેસવા આવતા હોય છે. બીજી તરફ આ રોડ એવો બન્યો છે કે અહીંયા સ્વાભાવિક રીતે લોકો ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવતા હોય છે. દિવસે પણ એવા દ્રશ્યો દેખાય છે, રાતે તો વધારે બેફામ બનીને આ રોડ ઉપર ગાડી ચલાવતા હોય છે અને તેનું જ પરિણામ આ જે દ્રશ્યો દેખાય છે એ થઈ રહ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે કોઈ અસરકારક અથવા તો દાખલારૂપ કોઈ સજા થતી ન હોવાને કારણે પણ લોકો બેફામ બને છે. આ કેસમાં પણ હવે શું સજા થશે કાર ચાલકને એ સૌથી મહત્વનું છે. સ્વાભાવિક છે જ્યારે આવી ઘટના બને ત્યારે કાર ચાલક ઓવર સ્પીડિંગની સાથે દારૂના નશામાં હોવાની વાતો આવે છે, એ પણ એક સૌથી મહત્વનો મુદ્દો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. જી, ધન્યવાદ વિગતો માટે.